हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। तो आज આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ એવા રૂચ એવા સૂજીના ઢોકળા। તો ચલો ફટાફટ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો એક મોટા વાસણમાં 250 ગ્રામ જેટલી સૂજીને એડ કરીશું અને એક મોટો કપ ખાટી છાશ એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને હવે પાછી થોડી છાશ એડ કરીશું તેમાં અને મિક્સ કરીશું અને જે માપથી આપણે છાશ લીધી હતી એ જ માપથી આપણે એક મોટો કપ ભરીને પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને તમે જોઈ શકો છો કે એકદમ બેટર બનીને ઠીક એવું બનીને રેડી થઈ ગયું છે। તો આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું અને 10 મિનિટ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ઢોકળા માટે બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે તેમાં એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, 2 લીલી મરચી કટ કરેલી એડ કરીશું, એક મોટી ચમચી ધાણા એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે તેમાં ખાવાનો સોડા એડ કરીશું। તો એક મોટી ચમચી ખાવાનો સોડા એડ કરીને પાણીથી એક્ટિવ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ફેટ્યા બાદ એકદમ આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે। તો ઢોકળાના કુકરની ડીશમાં આપણે તેલને ગ્રીસ કરી લઈશું અને એકદમ સરસ રીતે બેટરને પાથરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણું બેટર આ રીતે પાથરી દેવાનું છે અને હવે આપણે તેની ઉપર લાલ મરચું છાંટી દઈશું અને બીજી ડીશમાં પણ આપણે તેલને ગ્રીસ કરી અને બેટરને એકદમ સરસ રીતે પાથરી દઈશું અને ઉપરથી આપણે લાલ મરચું પાવડરને છાંટી દઈશું અને એક બાજુ મેં ઢોકળાના કુકરમાં પાણી એડ કરી અને કુકરમાં આપણે પાણી ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ડીશોને મૂકી દઈશું ઢોકળાની અને તેને કૂક થવા દઈશું 20 મિનિટ માટે। તો તમે જોઈ શકો છો કે 20 મિનિટ થઈ ગયા બાદ એકદમ સરસ રીતે આ રીતે ચેક કરીશું અને આપણે ઢોકળા એકદમ બનીને રેડી થાય। તો હવે આપણે ઢોકળાને એકદમ સરસ રીતે ઠંડા કરી દીધા છે અને આ રીતે આપણે તેને એકદમ સરસ રીતે ચોરસ કટમાં આપણે તેને કાપી લઈશું। તો આ રીતે આપણે બધા જ ઢોકળા બનાવીને રેડી કરી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર અને એકદમ રૂચ એવા સોફ્ટ એવા ઢોકળા આપણા બનીને રેડી થઈ ગયા છે। તમે બાળકોને લંચ માટે કે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો એવા તો જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો ફટાફટ તેને વઘાર કરી લઈએ। તો એક કઢાઈમાં આપણે 2 મોટી ચમચી તેલ એડ કરીશું, રાઈ જીરું એડ કરી અને લીલા મરચાં કટ કરીને એડ કરીશું, મીઠું લીમડું એડ કરીશું અને ઢોકળાને એડ કરી લઈશું। તો બધા જ ઢોકળા એડ કરી દીધા બાદ આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ બનીને રેડી થઈ ગયા છે। અને તમને જો આ રેસીપી પસંદ આવતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હવે ઉપરથી આપણે એક મોટી વાટકી ધાણા એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો ચાલો ફટાફટ સર્વ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે આપણા એકદમ સૂજીના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે અને એકદમ જાળીદાર એવા। તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો, રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો। ત્યાં સુધી આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે આવતા વિડીયોમાં મળીએ। ત્યાં સુધી બધાને આવજો, બાય બાય।